નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ એક એવા મહાન કવિ અને લેખકની જેમને પોતાના શબ્દોથી કરોડો લોકોને પ્રેરણા આપી છે. તેમનું નામ છે રુડયાર્ડ કિપલિંગ. વર્ષો પહેલા તેમને ઇફ નામની એક અદ્ભુત કવિતા લખી હતી. તો આ કવિતા પાછળનો એક ઊંડો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ. If you can keep your head when all about you are losing theirs. જ્યારે આખી દુનિયા ગભરાઈ જાય ત્યારે તમે શાંત રહી શકો છો તો તમે પહેલેથી જ બીજાથી અલગ છો. પરિસ્થિતિ ક્યારે માણસને હરાવતી નથી. માણસ પોતાનું ધૈર્ય ગુમાવે ત્યારે હારે છે. ઇફ યુ કેન વેઇટ એન્ડ નોટ બી ટાયર્ડ બાય વેઇટિંગ. આજની દુનિયામાં બધાને બધું જ તરત જોઈએ છે, પણ કુદરતનો પણ નિયમ છે, વૃક્ષને ફળ આવવામાં સમય લાગે છે. સફળતામાં પણ કંઈક આવું જ છે. ઇફ યુ કેન ડ્રીમ એન્ડ નોટ મેક ડ્રીમ્સ યોર માસ્ટર્સ. સપના જોવા જરૂરી છે, પણ માત્ર બેસીને સપના જોવાથી કંઈ થતું નથી. એની માટે મહેનત કરવી જરૂરી છે. If you can meet with triumph and disaster and treat them just as two imposters just the same. જીત આવે ત્યારે ઘમંડ નહીં અને હાર આવે ત્યારે નિરાશ નહીં, કારણ કે બંને કાયમી નથી. If you can force your heart and now continue to serve your turn after they're gone. ઘણીવાર શરીર થાકી જાય છે, પણ જીતનાર લોકો મનથી હારતા નથી. તેઓ ફરી પોતાની જાતને ઊભી કરે છે. Character is built when no one is watching. જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, કારણ કે એક કવિતા લોકોનું જીવન બદલી શકે છે.